હવે અમુક રાજ્યસભા લોકસભા પૂરું થઈ ગયું છે, એવું કરીએ કે આજે MCQ સોલ્વ કરીએ અને જોઈએ કે કેટલા સાચા પડે છે. તો તો આજે ખબર પડી જશે કે તૈયારી કેટલી મજબૂત છે. ચાલો આજે મગજને થોડું કામે લગાડીએ. જુઓ તો ખરા તમે કેટલા સાચા જવાબ આપી શકો છો. તો ચાલો પહેલો પ્રશ્ન છે, કયા સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? તો આ તો ખબર જ હશે ને કે આમુખમાં માત્ર એક જ વખત સુધારો કરવામાં આવ્યો હતો અને આ સુધારો મારો ફેવરેટ સુધારો છે, 42મો સુધારો, કારણ કે વારંવાર આવ્યા જ કરે છે. આન્સર છે 42મો સુધારો. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો આમાં એક ટ્રીક છે કે નીચલું ગૃહ હોય તો 25 વર્ષ અને ઉપલું ગૃહ હોય તો 30 વર્ષ. તો લોકસભા એ નીચલું ગૃહ છે, એ માટે 25 વર્ષ આવશે. તમારે પણ કમેન્ટમાં આન્સર આપતા જવાનું છે, ખાલી વિડીયો જોવાનું એટલું નથી. તો રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યામાંથી કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? 1/3. પછી બંધારણના આમુખ મુજબ ભારતની સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ છે? તો ભારતની સત્તાનો અંતિમ સ્ત્રોત ભારતના લોકો જ છે. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય? આનો આન્સર તમને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરો, કારણ કે મને તો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. માત્ર લોકસભામાં જ લાગે છે. જોઈએ આનો આન્સર શું છે. સાચો જવાબ. રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? આ પ્રશ્ન પણ મને લાગે છે કે બધાને આવડતો જ હશે, ઉપરાષ્ટ્રપતિ. પછી 7મો પ્રશ્ન છે, કયા કેસમાં સર્વોચ્ચ અદાલતને ચુકાદો આપ્યો હતો કે આમુખ એ બંધારણનો એક ભાગ છે? આ પણ મારો ફેવરેટ કેસ છે, કેશવાનંદ ભારતી કેસ. લોકસભામાં બહુમતી સાબિત કરવા માટે કયો પ્રસ્તાવ લાવવામાં આવે છે? લોકસભામાં બહુમતી સાબિત કરવા માટે કયો પ્રસ્તાવ લાવવામાં આવે છે? આનો આન્સર મને નથી આવડતો, તમને આવડતો હોય તો કમેન્ટમાં લખો. તો જોઈએ તો વિશ્વાસ પ્રસ્તાવ સાચો પડ્યો. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? આ પણ આવડે એવું છે, 12 સભ્યો. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. म्यूजिक. સભાના સ્પીકર. જોઈએ 10માંથી કેટલા સાચા પડ્યા છે. 10માંથી 9 સાચા પડ્યા છે. તમારે કેટલા સાચા પડ્યા કમેન્ટમાં જરૂર લખજો. આવા બીજા વિડીયો તમે જોવા માંગતા હોય તો પણ કમેન્ટ કરજો. હું ચોક્કસથી આવા વધુમાં વધુ આવા વિડીયો બનાવીશ.